ઇથિયોપિયામાં 12,000 વર્ષ પછી જ્વાળામુખી ફાટતા તેની અસર ભારત સુધી વર્તાઈ છે। રવિવારે ફાટેલા જ્વાળામુખીમાંથી નીકળેલી રાખ અને સલ્ફર ઓક્સાઇડ લગભગ 15 કિલોમીટર ઊંચાઈ સુધી પહોંચ્યા। હવામાન નિષ્ણાતો મુજબ આ વાદળો રેડ સીને પાર કરી યમન અને ઓમાન સુધી ફેલાઈ ગયા છે। મંગળવારની રાત્રિના લગભગ 11 વાગે આ રાખ દિલ્હી સુધી પહોંચી ગઈ। વેધર એક્સપર્ટ્સ સતત તેનું મોનિટરિંગ કરી રહ્યા છે। વેધર એક્સપર્ટ્સના મતે રાખના વાદળ લગભગ 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર પશ્ચિમ ભારત તરફ આગળ વધી રહ્યા છે। રાખનો આ ગુબ્બાર સૌપ્રથમ પશ્ચિમ રાજસ્થાનમાં દાખલ થયો। આ રાખના વાદળો જોધપુર જેસલમેર તરફથી ભારતમાં પ્રવેશ કરી ચૂક્યા છે અને હવે ઉત્તર પૂર્વ તરફ આગળ વધી રહ્યા છે। વેધર એક્સપર્ટના મતે રાખના ગુબ્બારાનો એક ભાગ ગુજરાતને પણ સ્પર્શી ગયો છે। આકાશમાં ફેલાયેલી રાખના કારણે ફ્લાઇટ્સને મુશ્કેલી પડી રહી છે। દિલ્હી જયપુર જેવા વિસ્તારોમાં ફ્લાઇટ્સ પર નજર રાખવામાં આવી રહી છે। રાખના કણો એન્જિનને નુકસાન પહોંચાડી શકે છે, તેથી ઇન્ટરનેશનલ એવિએશન પ્રોટોકોલ હેઠળ સાવચેતી રાખવામાં આવી રહી છે। ઇથિયોપિયા જ્વાળામુખી ઇફેક્ટના કારણે 7 ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ 8 કલાક મોડી પડી, જ્યારે અમદાવાદ આવતી જતી કુલ 50 ફ્લાઇટ્સના શેડ્યુલ ખોરવાતા મુસાફરો રજડી પડ્યા। દોહા, જદ્દા, દુબઈ, અબુધાબી અને લંડનની ફ્લાઇટ્સ મોડી પડ્યાના પણ અહેવાલ છે।